બની રહ્યું છે અને એ જ દ્રશ્ય કે આજની ખુશી કયા શબ્દમાં આજે કોઈ વાત જ ના પૂછો આજે એટલી ખુશી થઈ છે ને કોઈ વાત જ ના પૂછો ભક્તોની પણ જે અનેરી ખુશી હોય છે તે જોવા મળતી હોય છે ભક્તો પણ રંગાતા નજરે છે તે પડતા હોય છે જ્યારે ભગવાન જગન્નાથજીનો સઘળીનો ભોગ મંદિરમાંથી અર્પણ કરવામાં આવતો હોય છે ત્યારે લોકો નાના લડ્ડુ ગોપાલને લઈને પણ અહીંયા જોવા મળતા હોય છે ત્યારે અહીંયા નાના બાલ ગોપાલને લઈને પણ લોકો અહીંયા આવતા હોય છે ત્યારે અહીંયા ગરબાની ઝાંખી પણ જોવા મળી રહી છે ભક્તોનો ઉત્સાહ ઉમંગ અને એ જ ઉત્સાહ સાથે ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા માટે ઉમટ્યું છે ત્યારે અત્યારે વાજતે ગાજતે ભગવાનનો સઘળીનો ભોગ ભક્તો દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવતો હોય છે અને એમાં પણ સરસપુર વાસીઓ કે જે પહેલેથી જ ભાવ વિભોર થતા હોય છે અને દર્શનનો લાહવો લેવાનું ભક્તો ક્યારે ચૂકતા નથી આજના દિવસના દર્શનનો લાહવો કેટલો અનેરો જય રણછોડ અનેરી ખુશી છે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તમામ દર્શનાર્થીઓ અહીંયા દર્શન તો કરતા હોય છે સાથે સાથે દર્શનનો લાહવો લેવા માટે પણ આવતા હોય છે ત્યારે સઘળીનો ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવતો હોય છે અને એ સઘળીનો ભોગ ભક્તો દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવી રહ્યો છે વાજતે ગાજતે નાથના સઘળીના ભોગ અર્પણ મંદિરમાં આજે કરવામાં આવી રહ્યા છે પણ ભક્તો આતુર થઈ રહ્યા છે જે રીતે ઉત્સાહ અત્યારે જમાલપુર મંદિરથી જ્યારે પ્રસ્થાન કરી ચૂકી છે અને ચકલેશ્વર મહાદેવ અત્યારે રથયાત્રા પહોંચવાના રહેશે ટેબ્લો પહોંચી ગયા છે ચકલેશ્વર મહાદેવ તો આ સાથે જ સરસપુરનો ઉત્સાહ પણ આપને બતાવ્યો કે ભક્તોમાં કેટલી આતુરતા છે આ જગતના નાથને આવકારવા માટે કારણ કે બહેને જીદ કરીને ભાઈએ જીદ ન માને એવું તો શક્ય જ નથી અને બસ અત્યારે ભાઈ છે એ બહેનને લઈને નગરચર્યાએ નીકળી ચૂક્યા છે આ ભગવાનના દ્રશ્યો અને દર્શન આપને કરાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર સીધા જ દ્રશ્યો અને આ સાથે જ ચકલેશ્વર મહાદેવ અત્યારે ચકલેશ્વર દરવાજા ત્યાં પહોંચી ગયા છે જ્યારે ટેબ્લો ત્યારે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ ટેબ્લો ત્યાં પહોંચી ગયા છે ઉત્સાહ ત્યાં અને લોકોની પણ ભીડ જબરદસ્ત ભગવાનને જોવા માટે દ્રશ્યો લાઈવ આપને બતાવીશ તે ખાડિયા વિસ્તારના છે એટલે કે ચકલેશ્વર મહાદેવ મંદિર પાસેના કે જ્યાં ટેબ્લો અત્યારે અહીંથી પસાર થઈ ચૂક્યા છે પરંતુ ટેબ્લો કરતા સૌથી મહત્વનો લોકોમાં જે ઉત્સાહ છે ભગવાનના દર્શનનો તે ખૂબ અનેરો છે કારણ કે ભગવાન ક્યારે પોતે સામાન્ય માણસની જેમ જ્યારે નગરચર્યા નીકળતા હોય પોતાના દર્શન આપવા માટે લોકોના ઘર આંગણેથી પસાર થતા હોય ત્યારે લોકો છે દર્શનાર્થીઓ છે તે આ લાહવો ચૂકવા માંગતા નથી અને માટે જ ખાડિયા અને રાયપુરની તમામ જે પોળો છે તમામ ગલીઓ છે ત્યાં અત્યારે ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે બીજી તરફ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર શ્રદ્ધાળુઓની જે ભીડ છે તે દેખાઈ રહી છે અત્યારે એવા જ કેટલાક શ્રદ્ધાળુઓ ભક્તો છે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું તેમનું શું કહેવું છે મોટાભાઈ અત્યારે રથયાત્રા અહીંયા નીકળી છે ભગવાન આપણે દર્શન કરવા માટે આવી રહ્યા છે કેવો માહોલ કેવો ઉત્સાહ તો બહુ જોરદાર હોય છે દર વખતની દર સાલ જેવું હોય છે આથી વધારે હોય છે સારામાં સારો આ 149મી રથયાત્રા આવતી સાલ 150થી પૂરી થાય છે 150માં જોરદાર હશે આ વખતે 100 ટ્રક છે અને આવતી સાલ 111 કાં તો 125 થાય સ્વાભાવિક છે કે ભક્તોનો ઉત્સાહ છે તે અત્યારે અનેરો જોવા મળી રહ્યો છે કારણ કે ભગવાન જ્યારે તેમના બહેનને જ્યારે જીદ રજૂ કરી ત્યારે તેમના માટે નગરચર્યાએ નીકળ્યા હતા અને તે પરંપરા 149 વર્ષથી અવિરત ચાલી આવી રહી છે માટે જે ભક્તોનો ઉત્સાહ છે તે પણ આજે 7મા આસમાને જોઈ શકાય છે અત્યારે જે ખાડિયા વિસ્તાર છે ત્યાં લોકો ભગવાનનું સ્વાગત કરવા માટે વહેલી સવારથી તૈયાર ઊભા છે અને ત્યાં ગુલાબની પાંખડીઓ હાથમાં પકડી અને જ્યારે ભગવાન અહીંથી પસાર થાય તેમની બહેન સાથે ત્યારે જગતના નાથ તેમના બહેન સુભદ્રાજી અને સાથે બાલભદ્રનું સ્વાગત કરવા માટે અત્યારે હાથમાં છે તે ગુલાબની પાંખડીઓ લઈને ઊભા છે અને જ્યારે ભગવાન અહીંયાથી પસાર થાય તેમના દર્શન મળે ત્યારે તેમના વધામણા માટે પણ ખાડિયાની દરેક પોળ અને દરેક વિસ્તારમાં પબ્લિક છે તે તેમની આતુરતાથી રાહ જોઈને ઊભી છે જી ભાવિની
એટલે અત્યારે રાહ જોઈને લોકો ઊભા છે કે જગતનો નાથ ક્યારે મારા આંગણેથી પસાર થાય ને હું એના ભાવભીના વધામણા કરું, એના દર્શન કરું. એ આંખો છે અત્યારે અધૂરી બની ગઈ છે, આતુર બની ગઈ છે કે જગતનો નાથ જ્યારે બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ જ્યારે અષાઢી બીજ નીકળતો હોય ત્યારે અષાઢી બીજની રાહ જોવાતી હોય, એના માટે તૈયારીઓ થતી હોય. પછી ભલે ને કલાકો સુધી ઊભા રહેવું પડે, લોકો સવારે 5 વાગ્યાથી આવી જાય છે, લાઈનોમાં લાગી જાય છે કે ભગવાન જ્યારે અહીંયાથી પસાર થશે, મારો જગતનો નાથ, જગત પાલનહાર આ રસ્તેથી પસાર થશે, ત્યારે હું એક એની ઝલક જોઈ તો પણ મારું જીવન ધન્ય થઈ જશે. અને દર્શન તમે સીધા જ ટીવી સ્ક્રીન પર આપ કરી રહ્યા છો, જ્યાં લોકો પોતાના લડ્ડુ ગોપાલને લઈને પહોંચી રહ્યા છે. ત્યારે રથમાં બિરાજમાન બહેન સુભદ્રાજી, જેમના દર્શન કાળિયા ઠાકોરના દર્શન અમે આપને કરાવી રહ્યા છીએ. સગડીનો ભોગ ચડાવવાનું અનેરું મહત્વ હોય છે અને એ સગડીના ભોગનું અનેરા મહત્વ સાથે ભક્તોનું ધોળાપુર ઉમટી પડતું હોય છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે પણ સગડીના ભોગના દર્શનનો લાહવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. ત્યારે અનેરી ખુશી સગડીના ભોગને લઈ જવાની પણ જોવા મળતી હોય છે. માનવ મહેરામણ પણ જ્યાં ઉમટી પડતી હોય છે, ત્યારે સગડીના ભોગના દર્શનનો લાહવો લેવા માટે ભક્તો ક્યારેય ચૂકતા નથી અને એ દર્શનનો લાહવો લેવા માટે ભક્તોનું ધોળાપુર છે, જે સગડીના ભોગ માટે અર્પણ કરવામાં આવતો હોય છે, તે ભક્તોનું ધોળાપુર પણ ઉમટી પડી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ અમદાવાદ. મહંત સારંગદાસજીની આસ્થા અને આજે અમદાવાદના રસ્તા ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો અનેરો લાહવો જ્યારે અમદાવાદને મળી રહ્યો છે, ત્યારે દરેક અમદાવાદવાસીના મનમાં એ ખુશીની લહેર છે કે અમદાવાદના આંગણે 149મી આ રથયાત્રા ઉજવાઈ રહી છે, જેની 6 મહિના પહેલા તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ને આ જન્મેદની તમે અમદાવાદના રસ્તાઓ પર જોઈ રહ્યા છો, માનવ મહેરામણ અમદાવાદના રસ્તાઓ પર જોઈ રહ્યા છો, જ્યાં ગજરાજ શાહી સવારીની આગેવાની કરી રહ્યા છે. 18 ગજરાજ છે જે સૌથી પહેલા પ્રસ્થાન કરે છે મંદિરમાંથી, અને આખી જ્યારે રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી ગજરાજ જ એની આગેવાની કરતા હોય છે. અને ભગવાન જગન્નાથજી સુરક્ષિત રીતે નગરચર્યાએ નીકળતા હોય ત્યારે એમનો દરેક ભક્ત સુરક્ષિત રહે, ભગવાન જગન્નાથજી બહેનને લઈને નીકળ્યા હોય છે, ત્યારે ભગવાન પોતે આગળ સવારી કરતા હોય છે, વચ્ચે બહેનને રાખવામાં આવે છે સુરક્ષા માટે, પાછળ ભાઈ બલભદ્ર પણ રહે છે અને ત્રણે એક સાથે નીકળતા હોય છે. ત્યારે આખી અડચણ ના આવે રથયાત્રા દરમિયાન તેનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે અને ગજરાજ આગેવાની કરે છે. તો બીજી બાજુ પોલીસ બંદોબસ્ત પણ એટલો ચાંપતો રાખવામાં આવે છે કે 30 થી 40 હજાર પોલીસ કર્મચારીઓ ખડે પગે 24 કલાક આ રથયાત્રામાં જોડાય છે અને દિવસ દરમિયાન કોઈ પણ વસ્તુને જોયા વગર, કોઈ પણ સમયને જોયા વગર તેઓ હંમેશા રથયાત્રાની સુરક્ષા માટે ખડે પગે હોય છે અને દિલથી પોતાની કામગીરીને કરે છે. અને જમાલપુર દરવાજા અત્યારે રથ ત્યાં સુધી પ્રસ્થાન કર્યું છે, ત્યારે કશ્યપ જોશી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, પ્રસ્થાન કરી ચૂકી છે રથયાત્રા, ઉત્સાહ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. જ્યારે નાથ દર્શન આપવા માટે આવતો હોય તો સ્વાભાવિક છે કે માહોલ જ કંઈક અલગ હોય. એ માહોલના દ્રશ્ય અમને બતાવો. બિલકુલ ભાવિની, આપણે જમાલપુર દરવાજાના દ્રશ્યો બતાડવા માંગ્યું કે જમાલપુર દરવાજા ખાતે અત્યારે અખાડાઓ છે તે પહોંચી ચૂક્યા છે. રંગે ચંગે આ રથયાત્રા જે છે તે નગરચર્યાએ નીકળી છે. ભગવાન જગન્નાથ છે તે દર્શન આપવા માટે થઈ અને ખુદ યાત્રાએ નીકળ્યા છે. એવામાં ભક્તો છે તેમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જે છે તે વહેલી સવારથી જ અહીં આ જ સ્થિતિમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. ભગવાનના રથ જે છે તે હાલ જમાલપુર મંદિર ખાતે સ્થિત છે, પરંતુ જે પ્રમાણે ગજરાજની બાદ ટેબલો નીકળ્યા, ટેબલો બાદ અખાડા જે છે તે અત્યારે અહીં જમાલપુર દરવાજા ખાતે પહોંચ્યા છે અને ત્યારબાદ ભજન મંડળી છે તે આવશે અને ત્યારબાદ છેલ્લા 3 રથ જે છે તેમાં ભગવાન, તેના ભાઈ અને બહેન સાથે તે ભક્તોને દર્શન કરવા માટે થઈ અને આગળ વધશે. અહીંથી સરસપુર તરફ આ યાત્રા જે છે તે આગળ વધી રહી છે. હાલ અખાડા છે તે હજી જમાલપુર મંદિર સ્થિત જ છે અને ત્યારબાદ ભગવાનના રથ જે છે તે આગળ આવશે. ભગવાન જ્યારે દર્શન આપવા માટે થઈને નીકળતો હોય ત્યારે ચોક્કસ ભક્તોમાં ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે અને વિવિધ કર્તવ્યો સાથે આ યાત્રામાં અખાડીયાનો છે તે જોડાણા છે. અલગ અલગ કર્તવ્યો છે તે તેમના દ્વારા બતાડવામાં આવી રહ્યા છે.
અખાડિયાનો છે, સાથે સાથે આ કર્તવ્યવીરો છે તે પણ પોતાના કર્તવ્યો બતાડી રહ્યા છે ને રંગે ચંગે આ રથયાત્રામાં જે છે એ આ લોકો જોડાયા છે. મહત્વનું છે કે ભક્તોની ભીડ પણ અહીં જોઈ શકાય છે. માનવ મહેરામણ છે મોટી સંખ્યા